મિત્રો, હું જય વસાવડા. તમને ખબર છે, અંગ્રેજીમાં એક શબ્દ છે જગરનોટ. એ એવી બાબતો માટે વપરાય છે જે એકદમ ભવ્ય હોય, વિશાળ હોય અને ભપકાદાર હોય અને વિરાટ સાઇઝમાં હોય. તો આવી જગરનોટ શબ્દની વ્યાખ્યા ક્યાંથી આવી? જગન્નાથપુરીની રથયાત્રા જ્યારે અંગ્રેજોએ પહેલી વખત જોઈને ત્યારે એ લોકો દંગ થઈ ગયા કે આટલો બધો માનવ મહેરામણ એમાં ઉમટી પડે આટલા દિવસો સુધી. અને બસ એમાંથી એ શબ્દો જગન્નાથ તો બોલી ન શકે, એટલે જગરનોટ એવો શબ્દ આવી ગયો. આ જગરનોટ શબ્દને સાર્થક કરે ને એવું કામ આપણા ગુજરાતના બહુ જ જાણીતા ઉદ્યોગપતિ અને વિશ્વવિખ્યાત લક્ષ્મીવંત એવા ગૌતમભાઈ અદાણી અને એમનો પરિવાર કરી રહ્યો છે. અને એમાંથી એક સરસ સંકલ્પ થયો ને આપણે ત્યાં ગુજરાત છે એ ડીજેના સાઉન્ડથી જરા ભડકી જાય એના ન્યૂઝ બને છે, પણ આવા ન્યૂઝ પોઝિટિવ ઓછા બને છે તો બીજા લોકોને પણ થોડો આપવાનો આનંદ મળે, થોડા ગીવર્સ બનવાની પ્રેરણા મળે. એટલે મને આ ન્યૂઝમાં રસ પડે. ગૌતમભાઈ અદાણી અને એમના પરિવાર જાતે જઈને, એવું નહીં કે ખાલી ત્યાં ચેક લખીને, જાતે જઈને એમની ટીમની સાથે 10 દિવસ સુધી ત્યાં પ્રસાદ વિતરણ કરવાના છે. એમાં જ્યુસનું વિતરણ થવાનું છે, રોજના 2 લાખ જેટલા અને 50,000 જેટલી પ્રસાદની કીટ, અને બધું મળીને 10 દિવસમાં 40 લાખ જેટલા પ્રસાદ વેચાવાના છે. અને એ માત્ર ટીમ નહીં કરે, ટીમની સાથે ખભે ખભો મિલાવીને ખુદ ગૌતમભાઈ અને એમના પરિવારજનો ત્યાં પહોંચી ગયા છે. આ વાત મને બહુ ઇન્ટરેસ્ટિંગ એટલે પણ લાગી કે જગન્નાથપુરીના રથયાત્રાને જો તમે સરખી રીતે સમજો તો એક બહુ વિશિષ્ટ ઘટના છે, અજોડ ઘટના છે. ભગવાન પોતે એની અંદર ભક્તોની વચ્ચે આવે છે. ભક્તને દર્શન કરવા માટે ભગવાન પાસે નથી જવું પડતું. વેરી બ્યુટીફુલ. આ વાત કેવી સરસ છે કે આપણે એવું આપણું વર્તન રાખીએ, આપણે એવી સેવાભાવ રાખીએ, આપણી ભક્તિને માનવ સેવાની સાથે વણી લઈએ તો ભગવાન આપણી પાસે સામે ચાલીને આવે. દર્શન શબ્દ આપણા વિઝન માટે પણ વપરાય છે સંસ્કૃતની રીતે જોઈએ તો. અને ભગવાનને ત્યાં આપણે જઈને મંદિરની અંદર હાથ જોડીને ઊભા રહીએ અને મૂર્તિના દર્શન થાય, દેખાય, એના માટે પણ આપણે વાપરીએ છીએ. પણ હું એમ માનું છું કે દર્શન એ છે કે જે તમને સામાન્ય માણસોમાં, કોઈ જરૂરિયાતમંદ માણસોમાં, કોઈ ગરીબ ભૂખ્યા દુખિયાની અંદર પણ ભગવાન જોતા થાય. એ જીવમાં શિવ જોવાની જે સાધના છે ને, એમાં આપણી જે સેવા છે ને આપોઆપ ભક્તિ થઈ જાય છે. આપણે મંદિરની અંદર જઈને તો થોડી વાર માટે દર્શન કરી શકીએ, હાથ જોડીને ઊભા રહી શકીએ, પણ કોઈની આંતરડી ઠાળીએ, કોઈનું પેટ ભરીએ, કોઈ ભૂખ્યાને જમાડીએ તો એની અંદર બેઠેલા જે પરમાત્મા જે છે એની એક પ્રકારની પૂજા થઈ જાય છે. આપણે ખાઈએ એના કરતાં એ ખવડાવવાનો આનંદ વિશેષ હોય છે. તો અદાણી ગ્રુપ અને ગૌતમભાઈ પોતે આવી સરસ મજાની પ્રવૃત્તિ એમની સદવૃત્તિથી કરી રહ્યા છે. એ મને બહુ ગમ્યું અને એમનું સૂત્ર પણ મને ગમ્યું કે સેવા હી સાધના હૈ. ગૌતમભાઈ કેટલું મેળવ્યું છે એ તો દુનિયા જાણે જ છે, પણ ગૌતમભાઈ કેટલું આપે છે એ પણ જરા આપણે બધા જાણીએ તો એમાંથી કશીક પ્રેરણા મળી શકે.